તો અમદાવાદમાં મોડી રાત્રે પડેલા વરસાદે લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે। રોડ ધસી પડતા એક બાજુ તેનો રસ્તો બંધ કરાયો છે। અનુપમ સિનેમા રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો। રોડને મોટા પાયે નુકસાન જતા વાહન ચાલકો પણ અટવાયા છે। ટ્રાફિક જામ થતા લોકોમાં પ્રશાસન સામે નારાજગી જોવા મળી રહી છે। મોડી રાત્રે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો તેના કારણે શું પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એ આપ જુઓ। હજી તો ચોમાસાની શરૂઆત જ છે અને મણિનગર જેવા વિસ્તારમાં આ મસ્ત મોટો ભૂવો તેનાથી વાહન ચાલકો 2 થી 3 કલાક સુધી અટવાઈ રહ્યા હતા। મોડી રાત્રે અમદાવાદ શહેરમાં જે વરસાદ પડ્યો તેના કારણે ઘણી બધી દુર્ઘટનાઓ સર્જાઈ। એમાંથી જ એક અનુપમ સિનેમા પાસે આવેલું જે આસીમા મિલ છે એ તરફનો રોડ આખો ને આખો ધસી પડ્યો છે। અત્યારે દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો કે જે રોડ છે એ રોડ તરફ જે બિલ્ડિંગ બની રહ્યું છે ત્યાં આ પ્રકારની ઘટના બની છે કે જે આખો આખો રોડ છે એની ભેખડ ધસી પડી છે। આખો રોડ ગરકાવ થઈ ચૂક્યો છે અને આ પરિસ્થિતિના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ આખો ને આખો જે રોડ છે એક તરફનો બંધ કરી દેવો પડ્યો છે અને એ રોડના કારણે અત્યારે ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી રહી છે। જે લોકો છે એમની સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ છે। આપ જણાવો, આખો રોડ અહીં બંધ કરી દેવામાં આવ્યો છે, ટ્રાફિકની કેટલી સ્થિતિ? નહીં બેન, આ જોખમ જેવી વસ્તુ છે એટલે આ તાત્કાલિક બંધ કરવું પડે ને આ બિલ્ડિંગને જોખમ છે। આ થઈ ગયા પછી જે ઘટના બની ગયા પછી કોઈ ધ્યાન નથી આપતું બેન, કોઈ નથી આપતું। મરનારની વ્યક્તિ જ મરી જાય છે, જેના ઘરનું પરિવાર નષ્ટ થઈ જાય છે એને દુઃખ પડે છે। આ બધા પછી મહિના 2 મહિના પછી બધું ભૂલી જાય છે। બિલકુલ, આ નાગરિકોની વ્યથા છે, નાગરિકોની આ વ્યથા છે કે જ્યાં જે પ્રશાસન છે પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરે છે પરંતુ એ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે અને નાગરિકોને એ વાત સમજ પણ પડી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।